ખાતર માટે રાતથી જ લાઈન લગાવવા ખેડૂતો મજબૂર બન્યા છે। દાહોદમાં એપીએમસીમાં ખેડૂતો લાઈન લગાવીને બેઠેલા છે। ખાતર મેળવવા માટે ખેડૂતો રાતથી જ વિતરણ કેન્દ્ર ઉપર કતારમાં ઊભા રહી ગયા હતા અને નંબર જાળવવા ચપ્પલ મૂકવાની ફરજ પડી। ખેડૂતોનો આરોપ છે કે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખાતરનો પૂરતો જથ્થો મળતો નથી। સરકાર ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડે તેવી ખેડૂતોની માંગ છે। हाल આપણે છે દાહોદના એપીએમસી ખાતે ને એપીએમસી ખાતે લાંબી કતારો રાતથી જ અહીં જોઈ શકો છો। અમારી પાછળ કે જ્યાં લાગે છે ખેડૂતોની અહીં જે ખાતર ડેપો છે ત્યાં લાંબી કતારો જોવા મળે છે। આપ જોઈ શકો છો કે અહીં જે ખાતર ડેપો છે ત્યાં જે ખેડૂતો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોડી રાતથી જ એટલે કે 12 વાગ્યા બાદ આવતા હોય છે ને એપીએમસી બહાર આવી પોતાનો અડીંગો જમાવતા હોય છે અને ત્યારબાદ આપ દ્રશ્યો દેખો છો। રાતના દ્રશ્યો છે કે જ્યાં લાંબી કતારો અહીં લાગે છે। ખાસ કરીને વાત કરીએ તો અહીં જે ખેડૂતો છે કે તેઓ પોતાને જે ખાતર છે સમયસર મળી રહે તે માટેની લાઈન લગાવતા હોય છે। ખાસ કરીને વાત કરીએ જે ખાતરની અછતને લઈને જે ખેડૂતો છે છેલ્લા કેટલાક સમયથી પરેશાન છે। આ રીતે જ લાંબી કતારો લગાવતા હોય છે। મહિલાઓ હોય પુરુષ હોય કે જે પણ હોય તેઓ અહીં આવતા હોય છે અને મોડી રાતથી જ પોતાની અહીં લાઈનો લગાવી અને પોતાને જે વહેલી તકે તેઓને ખાતર મળે તેવી આશ સાથે આવતા હોય છે। અને હાલ પણ મારી પાછળ જે દ્રશ્યો જોયા આપે કે જ્યાં ખેડૂતો અહીં આવતા હોય છે ને મોડી રાતથી જ દાહોદના એપીએમસી બહાર જે એપીએમસીમાં આવેલા જે ખાતર ડેપો છે ત્યાં પોતાની લાઈનો લગાવે છે અને ખાતર માટે તેઓ અહીં આવતા હોય છે। ખાસ કરીને 2 થી 3 દિવસથી કેટલાક ખેડૂતો અહીં આવતા હોય છે પોતાને જે ખાતર ન મળતા પરત તેઓ બીજા દિવસે આવતા હોય છે ને આવા દ્રશ્યો દાહોદમાં જોવા મળી રહ્યા છે અને લોકોને ખાતર મળી રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। 3-4 દિવસથી દરરોજ ધક્કા ખાઈએ છીએ અમે। વહેલી સવારે 2 વાગ્યાના આવીએ છીએ અને સાંજે 5 વાગ્યા સુધી રોકાઈએ છીએ, છતાં ખાતર મળતું નથી। બધાને બહુ તકલીફ પડે છે। અત્યારે સૌરાષ્ટ્ર બાજુ છે એ બાજુના બધી પબ્લિક બોલે છે અને આપણા દાહોદ બાજુનું કોઈ પબ્લિક બોલતી નહીં, કોઈ રાજકારણીઓ બી બોલતા નહીં, કોઈ કાર્યકર્તા બી બોલતા નહીં, એટલે આપણે ત્યાં બહુ તકલીફ પડે છે। આજે બધા બહુ ધક્કા ખાઈએ છીએ। હા તો 3 વાગ્યા સુધી અમે આટલી ઉંમરમાં અહીંયા આવીને ઊભા રહીએ। સારું લાગે છે, બધું બહુ સારું લાગે છે। આ લોકોને આમ દોડીએ તામ દોડીએ, અમે કંઈ સારું લાગે છે આમ કે આવા ગયડા માણસોને દરેક વિચાર કરો। છોકરો ના હોય કે વહુ ના હોય, બહાર હોય તો અમારે આવવું પડે ને। 4 દિવસથી અમે ખાતર માટે સાહેબ આવીએ છીએ પણ ખાતર આપતા નથી। આપી એમ કરીને સાહેબ એમ કે આજે લે કાલે લે, આજે લે કાલે એમ કરીને અમને મોકલી દે। 12 વાગ્યા પછી અમને છે ને બસ નંબર આવે એટલે અમારું ખાતર લેવાનો ટાઈમ આવે એટલે નંબર આવે એટલે બંધ કરે। અમારા ગામમાં બી ખાતર નથી મળતું, બરાબર, અને 3 દિવસથી લોકો બધા પરેશાન થઈ રહ્યા છે અને 2 વાગ્યા સુધી રાતના આવે છે અને કશું મળતું નથી અને હમણાં ભાડા તોડા બી અમને ઘણા મોંઘા પડે છે। એટલા માટે અમે તમે ખાતર મળી જાય તો અમે ધન્યવાદ કરીશું।